અંકલેશ્વર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ રામ ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવતા અંકલેશ્વર નગર જય શ્રી રામના ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। રામનવમી પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને શ્રી રામ ગ્રુપ સહિતની સંસ્થા દ્વારા ભગવાન શ્રી રામના ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ ખાતે શ્રી પ્રભુ શ્રી રામની આરતી કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। આ પ્રસંગે ભાજપ અને નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરના વિવિધ માર્ગો પર ફરી હતી। આ શોભાયાત્રા વાજતે ગાજતે રામકુંડ તીર્થધામ ખાતે પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને શ્રી રામ ગ્રુપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। पूरे अंकलेश्वर में नगर यात्रा निकाली जा रही है, जिससे सनातन धर्म में जन जन तक, घर घर तक राम जन्म उत्सव मना सकें और हमारे सनातन धर्म में जो राम जी की झांकी है उसका सब लोग दर्शन कर सकें। और विश्व हिंदू परिषद आज जो सनातन के लिए काम कर रहा है, हमारे सनातन धर्म का खूब ज़्यादा प्रचार प्रसार हो सके, इसलिए आज विश्व हिंदू परिषद के द्वारा सुंदर ये राम जन्म का जो उत्सव है ये बड़े धूमधाम से मनाया जा रहा है। जय सिया राम।